કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ફાઉન્ડર મરહૂમ જનાબ જે એસ બંદૂકવાલા આયોજિત જીદની ઇલ્મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે 15મા વાર્ષિક કાર્યક્રમનું આયોજન વડોદરા શહેરના યાકુતપોરા સ્ટ્રીટ એમઈએસ બોયઝ હાઈસ્કૂલ ખાતે સવારે 10 થી 1 દરમિયાન રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જરૂરતમંદ મેરિટોરિયસ સ્ટુડન્ટોને આર્થિક રીતે મદદ થાય અને તેઓ ભણતરમાં ઉચ્ચ અભ્યાસ કરી પગભર કરી શકે તે હેતુથી 1,33,00,000ના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 361 જેન્ટ્સ અને 301 લેડીઝ મળી 662 જેટલા સ્ટુડન્ટોને સંસ્થા તરફથી ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે પધારેલ ચેરમેન અને વીસી ગગન સેતી, પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના મોહમ્મદભાઈ પટેલ, મોઇન મેમોરિયલ ટ્રસ્ટના જહીર શેખ, જીદની ઇલ્મા ચેરિટેબલ ટ્રસ્ટના નિસારભાઈ મિયાવાલા, અમર રાના, ફખરુદ્દીનભાઈ કાઉસવાલા, ડોક્ટર મોહમ્મદ હુસૈન, અબ્દુલ અઝીઝ દાંગીવાલા, મુનાફભાઈ ગરીબાવાલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સાદિક काजलवाला। पीपल्स यूनियन फॉर सिविल लिबर्टीज, उसमें 20 साल काम किया, जहाँ इंसानी हुकूक के बारे में गवर्नमेंट से, सरकार से, सबसे जंग करना पड़ता था। बड़ी मुश्किल से जान बचा के अब भैया एक बड़ी अमाउंट। मेहरबानी स्टेज पर तशरीफ लें और हमारे मुअद्दबाना गेस्ट नूरबानी वाक़ ये प्रोग्राम को आगे बढ़ाते हैं। जला सकते हो, अपने हिस्से का दिया भी तो जला सकते हो, क्या जरूरी है अंधेरों की शिकायत करना। मोहतरम जनाब इकबाल साहब माइक पर। मैं हूँ स्टेज पे बैठ। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, अल्लाह के रहम करम से, आप लोगों की दुआओं से, आप लोगों की मदद से तो रास्ता दुश्वार बोलेगा तो अस्सलाम वालेकुम। जितनी इल्मा जिस तक हमारा पैगाम पहुंचा उस वक्त उन्होंने ये आयत पढ़ी थी जितनी इल्मा की। શું હતું અને કેટલા લોકોને ચેક અર્પણ કરવામાં આવ્યા, કેટલા લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા છે? દર વર્ષે જેમ અમારો આ પ્રોગ્રામ મરહૂમ જનાબ બંદૂકવાલાને જે સ્થાપેલું છે, જે જરૂરતમંદ અને મેરિટોરિયસ છોકરાઓને થોડી ઘણી મદદ કરીને એમની હોસલા અફઝાઈ કરીએ છીએ, એમાંનો જ આ એક વાર્ષિક પ્રોગ્રામ છે। આ 15મો વાર્ષિક પ્રોગ્રામ છે। બંદૂકવાલા સાહેબને ગુજરી ગયે 2 વર્ષ થઈ ગયા અને અમે આશા રાખીએ છીએ કે આવો પ્રોગ્રામ આવી રીતે સફળતાપૂર્વક ચાલતો રહે। અમારા ટ્રસ્ટીઓની અને અમારા મિત્રોની મદદથી આ પ્રોગ્રામ દર વર્ષે થાય છે અને ઇન્શાઅલ્લાહ આ પ્રોગ્રામ ચાલુ રહે એવા અમારા પ્રયત્નો હશે ભવિષ્યમાં બી। આ વખતે કેટલા લોકોને ચેક અર્પણ કરવાના છે? આ વખતે જો અમે લગભગ ટોટલ છે ને 662 છોકરા છોકરીઓને અમે સિલેક્ટ કર્યા છે અને એમાં 361 છોકરીઓ છે, બોયઝ છે અને 301 છોકરીઓ છે। ઓકે, દર વર્ષથી જેમ અમારો કાર્યક્રમ વધતો જાય છે, ગયા વર્ષે અમે 1.21 કરોડ આપેલા, આ વર્ષે અમે 1.33 કરોડ, ઇનફેક્ટ ક્લોઝ ટુ 1.34 કરોડ અમે છોકરાઓને છોકરીઓને મદદ કરવા જઈ રહ્યા છે। અચ્છા, બંદૂકવાલા સાહેબ નથી તો તમને પ્રોગ્રામ હેન્ડલ કરવામાં કોઈ તકલીફ નડતર? ના, બંદૂકવાલા સાહેબની ગેરહાજરી તો હંમેશા અમને બધાને જ સારી જ છે। અમારા મિત્રો અહીંયા હાજર છે, ત્યાં બી છે, તમને હંમેશા વારંવાર જણાવીએ છીએ, પણ હવે એમણે જે રસ્તો ચીંધેલો છે એની ઉપર અમારી કોશિશ રહેશે કે અમે જેટલી સફળતાપૂર્વક આગળ વધીએ એ પ્રમાણે ઇન્શાઅલ્લાહ જઈશું। આ અમારો ધ્યેય છે, અમારો હેતુ છે। અજીઝભાઈ, તમે કહો આપનો પરિચય? મારું નામ છે અમર રાના, હું આ સંસ્થાનો એક ટ્રસ્ટી છું। બંદૂકવાલાના સાહેબનો એક મિત્ર બી હતો પહેલાં, એમને હું ઘણા વખત હું આ સંસ્થા સાથે જોડાયો એની પહેલાંનો મિત્ર છું બેઝિકલી। તરફથી 15મો પ્રોગ્રામ છે, શું કહેશો? खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है। प्रोफेसर बंदूकवाला साहब हमेशा अल्लाह की ज़ात पे तवक्कुल करके
शुरुआत में 2006 में इन्होंने ये जितनी इल्मा का बड़ौदा मुस्लिम वेलफेयर सोसाइटी से शुरुआत की थी, उसके बाद अब तक यहाँ पे पहुँचते पहुँचते जैसे कहा गया तकरीर के दरमियान में कि 68 स्टूडेंट को शुरुआत में स्कॉलरशिप दी गई थी। आज ये कारवां बढ़ते 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 662 तक पहुंचा हुआ है। 1,33,00,000 रुपए की आज स्कॉलरशिप देने में आएगी। जैसे मैंने कहा कि खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रज़ा क्या है। अल्लाह की ज़ात पे इतना तवक्कुल था उनका, इतना तवक्कुल था कि सामाईन तो मदद करते ही करते थे, लेकिन बड़े बड़े बिजनेसमैन, बड़े बड़े इंडस्ट्रियलिस्ट, उनके दिल में भी ये जज्बा था कि गरीब बच्चों का मुस्तकबिल बने, और उन्होंने कभी भी इस तरीके का अपने आप में तफरका पैदा नहीं किया कि हम सिर्फ मुसलमानों को ही मदद करेंगे या किसी और कम्युनिटी के। उनके साथ में ऐसा कभी भी नहीं हुआ। वो इंसानी खिदमत का जज्बा लेके बैठे थे। मैं समझता हूँ कि उनकी रूह आजकल अब यहीं कहीं आसपास हमें भी देखती होगी और वो देख के न मुतमईन होती होगी कि माशाअल्लाह उनके जाने के बाद जहाँ से ये कारवां छोड़ के निकले थे, आज डॉक्टर मोहम्मद हुसैन और उनकी टीम ने उसको मुसलसल आगे बढ़ाने का काम किया है। लिहाजा मैं इस मौके पे हमारी कौम के और इंसानी खिदमत का जज्बा रखने वाले लोगों से ये अपील करूंगा कि इस इदारे को ज़्यादा से ज़्यादा मदद करके आइंदा साल, अभी 662 है, आइंदा साल 1,000-1,200 भी मुमकिन हो सकता है। तो इतने पैसे में हमारा काम नहीं चल पाएगा। तो आपसे मेरी गुजारिश है कि इन लोगों को मदद करें और इस तंजीम को मुस्तहकम करें। आपका परिचय? माजी काउंसिलर अब्दुल अजीज डांगीवाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें